આજે આપણે મિત્રો દૂધની અંદર દહીં નાખી બાફીને એક એવી રેસીપી બનાવવાના છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય। ટેસ્ટની હું શું વાત કરું, ખરેખર A1 સુપર ટેસ્ટ લાગશે। ચોક્કસથી મિત્રો એકવાર ટ્રાય કરજો આ રેસીપી, ખરેખર મજા પડી જશે। જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ થશે। સૌથી પહેલાં આપણે લઈશું એક હાથ રૂમાલ અને ત્યાર પછી એને બાઉલની અંદર આ રીતે તમારે મૂકવાનો છે। અહીંયા મેં લીધું છે દહીં। જે આ દહીં છે એ વધારે પડતું ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી। મોડું હશે તો ચાલશે, બહુ જે ખાટું હોય એવું આપણે અહીંયા યુઝ નહીં કરીએ। ત્યાર પછી આપણે રૂમાલની અંદર 2 વાટકી જેટલું જે દહીં છે એ એડ કરીશું અને ત્યાર પછી રૂમાલના બધા જ છેડા વિડીયોની અંદર તમે જોઈ શકો છો એ રીતે આપણે ભેગા કરી દેવાના છે અને આ રીતે હળવા હાથેથી થોડું પ્રેસ કરીશું કે જેથી આની અંદરથી જે પણ એક્સ્ટ્રા પાણી છે એ સારા એવા પ્રમાણમાં નીકળી જાય। જેટલું બને એટલું આપણે આ રીતે પાણી દૂર કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે જે પાણી છે આટલું મેં દૂર કરી દીધું છે। હવે આપણે આ પાણીને દૂર કરી દઈશું। ત્યાર પછી એ જ બાઉલ આપણે લઈશું અને આ રીતે રૂમાલને ઉપરથી ફીટ વાળવાનો છે અને ત્યાર પછી આપણે બાઉલની ઉપર આ રીતે મૂકી દઈશું। જે નીચેનો ભાગ છે રૂમાલનો એ અંદર ન અડી જાય એનું ધ્યાન રાખવું, નહીં તો જે પાણી છે એક્સ્ટ્રા એ દૂર નહીં થાય। ત્યાર પછી આપણે આ રીતે ઉપરથી કોઈ પણ એક ઢાંકણ ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। આ માટે એક તપેલીની અંદર આપણે દૂધ લેવાનું છે। તો અત્યારે હું 3 વાટકી ભરીને દૂધ લઈ રહી છું। હવે આપણે ગેસ ઓન કરીશું। મિત્રો બને ત્યાં સુધી મલાઈવાળું દૂધ હોય તો વધારે યોગ્ય રહેશે અને જો કદાચ મલાઈ વગરનું દૂધ હોય તો એને બાળતા થોડોક વધારે સમય લાગશે। એક ઉભરો આ રીતે આવી જાય ત્યાર પછી આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી અને આની અંદર આપણે આખી ખાંડ એડ કરીશું। જો 3 વાટકી જેટલું દૂધ હોય તો 1 વાટકી જેટલી તમારે આખી ખાંડ એડ કરવાની છે। હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આપણે આ રીતે આને મિક્સ કરતા રહીશું। જો ઉભરો આવે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરવી, ફાસ્ટ કરવી, ધીમી કરવી, ફાસ્ટ કરવી, એ રીતે કરવાનું છે કે જ્યાં સુધી જે આ દૂધ છે એ ઘટ ના થાય ત્યાં સુધી। તો મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જે દૂધ છે એ પરફેક્ટ રીતે ઘટ થઈ ગયું છે અને જે આની થિકનેસ છે એ આટલી પરફેક્ટ છે। જ્યારે આ ઠંડુ થશે ત્યારે વધારે આ ઘટ થઈ જશે। બહુ વધારે પડતું આપણે ઘટ નહીં કરીએ, આટલું ઇનફ છે। મિત્રો આ જે દૂધ છે એને ઘટ થતાં વધારે સમય લાગતો હોય છે, લગભગ 15 મિનિટ જેટલો મને સમય લાગ્યો છે આ ઘટ થતાં। મિત્રો આ છે કન્ડેન્સ મિલ્ક જે નોર્મલી બજારમાં મળી રહે છે, બટ ઘરે મેં શુદ્ધ રીતે કોઈપણ પ્રકારની મિલાવટ વગર તૈયાર કર્યું છે। ખરેખર બહુ જ સરસ, એકદમ ટેસ્ટી લાગે છે। એમને પણ તમે ખાશો તો પણ જે આ મિલ્ક છે એ બહુ જ સરસ લાગતું હોય છે, જાણે આપણે આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ બસ એવો જ આનો ટેસ્ટ લાગશે। મિત્રો જે દહીં હતું એ તમે જોઈ શકો છો ઘણું બધું પાણી એમાંથી નીકળી ગયું છે, છતાં પણ જો તમને એવું લાગે કે આની અંદર પાણી છે તો થોડુંક હાથ વડેથી પ્રેસ કરી અને બધું જ પાણી દૂર કરી દેવું। કદાચ એકાદ ચમચી જેટલું પાણી રહી જશે તો ચાલશે, બટ વધારે પ્રમાણમાં ન રહેવું જોઈએ। હવે જે આપણે દહીં છે એક બાઉલની અંદર નીકાળી અને સારી રીતે આને ફેટી લઈશું જેથી આની અંદર બિલકુલ પણ કણીઓ ન રહે અને એકદમ સ્મૂથ થઈ જાય। આને મિત્રો કહેવાય દહીંનો મસ્કો। તમે મિત્રો જે આ દહીં છે એને આખી રાત સુધી લટકાવીને પણ રાખી શકો છો। આમ કરવાથી આસાનીથી સવારે જે તમારી રેસીપી છે બની જશે। મિત્રો જે કન્ડેન્સ મિલ્ક મેં તૈયાર કર્યું હતું એ મેં એક વાટકીની અંદર આ રીતે લઈ લીધું છે। હવે બધું જ કન્ડેન્સ મિલ્ક આપણે આની અંદર એડ કરી દઈશું। જો 2 વાટકી જેટલું મિત્રો દહીં હોય તો 1 વાટકી ભરીને તમારે કન્ડેન્સ મિલ્ક લેવાનું છે। આ જે એનું માપ છે એકદમ પરફેક્ટ છે, બટ જો તમને ઘડી વધારે પસંદ ન હોય તો તમારે શું કરવાનું, જે કન્ડેન્સ મિલ્ક છે એ અડધી વાટકી કરતાં થોડુંક વધારે અને 1 વાટકી કરતાં ઓછું લેવું, અથવા તો તમે અડધી વાટકી જેટલું પણ લઈ શકો છો। હવે બંને સામગ્રીઓને સતત આ રીતે મિક્સ કરીશું કે જેથી બિલકુલ પણ આની અંદર ગાંઠા ન રહે અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય। જે દહીંનો મસ્કો છે એને મિત્રો મેં 30 મિનિટ માટે, મતલબ કે અડધો કલાક માટે આ રીતે લટકાવીને રાખ્યું હતું કે જેથી બધું જ પાણી દૂર થઈ જાય। જો તમારા જોડે વધારે સમય ન હોય તો તમે રાત્રે પણ આ દહીં આ રીતે તૈયાર કરી શકો છો, બટ સવારે જો આ રેસીપી ખાવાની ઈચ્છા થાય તો ફક્ત અડધો કલાકની અંદર જો દહીં તમે આ રીતે રાખશો તો એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ જશે। સ્મૂથ બેટર મિત્રો તૈયાર છે। મિત્રો અત્યારે મેં ઢોકળાના કુકરનો ઉપયોગ કર્યો છે। જો તમારા જોડે ઢોકળાનું કુકર ન હોય તો તમે કોઈ પણ ડબ્બો યુઝ કરી શકો છો મીડિયમ સાઇઝનો। હવે આપણે તેલથી સારી રીતે આને ગ્રીસ કરી લઈશું। મિત્રો જ્યારે આ રેસીપી તૈયાર થઈ ત્યારે જે આનો ટેસ્ટ હતો એ ખરેખર લાજવાબ હતો અને હું યકીન પણ ન કરી શકી કે જે આ રેસીપીનો જે ટેસ્ટ છે એ આવો પણ હોઈ શકે, કેમ કે એક અલગ જ પ્રકારનો ટેસ્ટ આની અંદરથી આવી રહ્યો હતો। પહેલાં એવું લાગ્યું આ બેટર મેં ટેસ્ટ કર્યું ત્યારે કે જે આ ટેસ્ટ છે શ્રીખંડ જેવું લાગી રહ્યો છે। જ્યારે રેસીપી તૈયાર થઈ ત્યારે મને લાગ્યું કે આ થોડીક આઈસ્ક્રીમ જેવી લાગી રહી છે, થોડી વાર પછી એમ થયું કે નહીં લચ્છી જેવી લાગી રહી છે। મિત્રો એકવાર ચોક્કસથી આ રેસીપી બનાવી અને ટ્રાય કરજો, ખરેખર ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે અને આનો ટેસ્ટ કરી મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો
કે આનો જે ટેસ્ટ છે એ તમને કોના જેવો લાગી રહ્યો છે. બધી જગ્યાએથી આપણે એક સરખી રીતે આને ફેલાવી દઈશું. આ રીતે વિડીયોની અંદર તમે જોઈ શકો છો, જો આ રીતે ચમચીની મદદથી ફેલાવશો તો બધી જગ્યાએથી એકદમ સરખી રીતે આ તૈયાર થઈ જશે. હવે આપણે ઢોકળાના કુકરની અંદર પાણીને ગરમ કરવા મૂકી દઈશું. પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે. હવે ગેસની જે ફ્લેમ છે એકવાર ધીમી કરી અને જે પ્લેટ આપણે તૈયાર કરી છે એ આની અંદર મૂકી અને ઉપરથી ઢાંકણ ઢાંકી અને જે ગેસની ફ્લેમ છે એને આપણે ફાસ્ટ કરી દઈશું. ફાસ્ટ ફ્લેમ ઉપર 15 મિનિટ માટે આને કૂક કરવાનું છે. વચ્ચે આપણે બિલકુલ પણ આને ખોલીને જોવાનું નથી. મિત્રો 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે ઢાંકણ આપણે આને દૂર કરી દઈશું અને ઢાંકણ દૂર કર્યા પછી તમે જોશો તો થોડુંક તમને પાણી જેવું લાગશે, બટ ઢાંકણ દૂર કરીને ફાસ્ટ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે આને કૂક કરવાનું છે. 5 મિનિટ જેટલું મેં આને કૂક કરી દીધું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે બિલકુલ પણ આ હાથમાં ચીપકતું નથી અને એકદમ પરફેક્ટ રીતે આ તૈયાર થઈ ગયું છે. તમે આને ગરમ પણ ખાઈ શકો છો, બટ ગરમ ખાવા કરતાં ઠંડુ કરીને ખાશો તો વધારે આ ટેસ્ટી લાગશે. તો એકાદ કલાક માટે આને તમે ફ્રીજમાં મૂકી શકો છો. સરસ મજાનું આ મિત્રો સેટ થઈ ગયું છે. 1 કલાક જેટલો સમય પણ થઈ ગયો છે. હવે હું તમને કટ કરીને બતાવું કે જે રેસીપી છે ખરેખર કેવી બની છે અને આનો ટેસ્ટ કરીને પણ હું તમને બતાવું. તો આપણે આ રીતે આને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો વિડીયોની અંદર મેં ચારે સાઈડથી આ રીતે કટ લગાવી દીધા છે. જાણે આપણે પીઝા ખાતા હોઈએ છીએ બસ એ જ ટાઈપનો મેં અહીંયા શેપ આપ્યો છે. ચાલો હવે આપણે આ જે પીસ છે એને બહાર નીકાળી અને હું ટેસ્ટ કરી તમને જણાવું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર દેખાઈ રહ્યું છે. એકદમ ઠંડો ઠંડો છે. ચાલો આનો હું ટેસ્ટ કરી લઉં કે કેવી બની છે ફાઇનલી આપણી રેસીપી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર A1 લાગી રહી છે. ચોક્કસથી બનાવજો ઘરે. હું તો આનો એન્જોય કરી રહી છું. તમે પણ ઘરે બનાવો અને એન્જોય કરો. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.